મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. આ તો આનંદ કરવાની વાત છે. ભજન તો બાપુ અંદરથી ચાલુ થાય અને અંદર ને અંદર એનું નક્કી થાય. આ બોલાય જેવું નથી. જો બોલાય તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ બોલાય જેવું જ નથી. લખવું શું? ભજન છે આખી બાબત છે. કારણ કે આપણે હોઈ ગયા હોય તો આપણા શ્વાસ હાલે છે. કોણ હાકે? આપણને ઊંઘ લાવે છે કોણ? અને સવારે જગાડે જ કોણ? લો હોઈ ગયા પછી જગાડે જ નહીં. શું કરવું? શું કરવું? હું સવારે કોને કહેવું? આપણે ફરિયાદ કોને કરવી? પુરાવનારો કોણ છે? જગાડનારો કોણ છે? તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ તો બાપુ અંદર લોહી લાલ બનાવવા વાળો કોણ છે? અરે બારા રામ અટપટું છે. આ મહાપુરુષોએ તમને મને જે આ દેહ બનાવ્યો છે ને, અને બુદ્ધિએ મને તો એમ થાય કે બુદ્ધિ ભગવાન આપવામાં બાઈક જ નથી રાખી, પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, ભૂંડી હાલત જ બાપુ ઉપયોગ કરે છે. ને કે આ બુદ્ધિથી તમને કહું, આ દુનિયા દેખાય છે એ બધું, આ જેટલું દેખાય બધું આપણે ઊભું કર્યું છે. મને એમ થાય કે આ લોટા હવામાં ઉડાડો છો એ બુદ્ધિથી ઉડે છે. તો ભગવાન નો આપણે મેળવી શકીએ? આપણી ઓળખાણ આપણે ન કરી શકીએ? આટલી બુદ્ધિ ન હોય આપણને, એ તો હાવ નોર્મલ છે. લ્યો, મને તો એવું લાગે. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે. લ્યો, તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય હું તો બોલું છું મારો ભગવાન સામો બાટો બાટો સાંભળે. તમને આ ન દેખાતું હોય તો તમારી આંખોમાં ચીપડા વળી ગયા. સવારામાં બાપુ બહુ વાત કરી છે. દેહની વાત જ કરી છે. બે જ અક્ષરનો દેહ છે. બે જ અક્ષર. ગુરુના બે જ અક્ષર છે, ગુ ને રૂ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ. શરીરના કોઈ પણ દાગીનાનું નામ લ્યો ને તમે બાપુ, બે જ છે. માથું, માથામાં વાળ, કાળા ધોળા, મેલપા ટોલા, લેખું, ખોડો, બે અક્ષર કપા. પછી ભાલ, નાક, કાન, જીભ, મોઢું, દાઢી, બે અક્ષરનું શરીર છે આખું. આખા શરીરમાં હાથ ને પેટ ને પગ ને પંજો ને નખ ને ડોળા ને કીકું ને અંદર આહુડ આવે તો કે આંસુ ને બધું બે નાકમાં શેડા ને ગુંગા ને બે અક્ષર જ છે. મોઢામાં છોંક ને લાળ ને બે અક્ષર. શરીરની અંદર તમે જુઓ તો લોહી, નસ, હાડ બધા બે અક્ષર જ છે. મરી જાય પછી લાકડા ઉપર ગોઠવીને શું કહેવાય? ચિત્તા, બે અક્ષર. પછી દિવાળી મૂકીને શું કે હાઈક, બે અક્ષર. પછી એને હાડકા વીણી ઓલા પધરાવા જવાના હોય ને એને હાડકા ન કહેવાય, ફૂલ કહેવાય, બે અક્ષર. પછી મળી જોઈએ ન મળી જોઈએ, મોક્ષ, બે અક્ષર. જ્યાં આમાંથી બાબુ બે અક્ષર ગોચવાના છે, ગુ અને રૂ. એ બે અક્ષર મળી જાય તો સમજી લેજો માણાનો અવતાર મેળ પડી ગયો. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે. હા, આપણું પાડું છે સારું નથી બોલતા. બોલો, આપણે એમ થાય કે આપણે ગધાડા કરતા બે જ નથી. ગધેડાના બાપુ માનતા જ રાખો ને, તમારી માનતાના કામ થઈ જાય. બાપુ જાનવર કેવા સંતોનો શેડો અડ્યો હોય છે. મને તો એમ થાય કે આવા તો જાનવર બનાવ્યો હોત તો આપણને સારું હતું. હે નગર આ તમે જુઓ તો 84 લાખ યોની છે. કે છે આપણે ગણવી નથી, આપણે ગણીએ નથી, ગણવીએ નથી. પણ હું એમ કહું કે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, અને માણાનું ભરાતું હોય મને કહો. માણાના સંતોષ જેવી ચીજ નથી. આ કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા બાપુ બધાનું પેટ હું તમે ભરી છે. કીડીથી માંડીને હાથી સુધી બધાયનું ઈશ્વર ભરી દે. હું તો ક્યારેક આ જાનવરને ક્યારેક આપણે જોઈએ તો આપણે એમને ખરું મારું બધું આપણે જેટલી બધી ઉપાધિ છે, આ જાનવરને કાંઈ નથી ઉપાધિ. એક દી હું આમ મારા ઘરેથી આમ સાંજે વાળું પાડી કે નીકળ્યો, આમ બહાર નીકળ્યો ને, બે ત્રણ કૂતરા એવા ઘસઘસાટ હોતા હતા ને, હું ઘડી ગયા ઊભો વિચાર કરું અમને કાંઈ ચિંતા છે. પહેલી વાત તો એ જો એમને જોડા ન જોવે, કપડાં ન જોવે, નાહવાનું નહીં, કોલગેટ નહીં, હાબુ નહીં, લાલી નહીં, પાવડર નહીં, ખાવાનું આપણે બનાવીને દેવાનું. એમને કોઈ જાતની ચિંતા નહીં. ચૂંટણી લડવી છે, હાર પહેરવા છે, વકીલની જરૂર છે, કોર્ટમાં જવું છે, જામીન જોવે છે, અર્પણ કરવું છે, ધાબુ ભરવું છે, ભેંસ બિયાણી દોવા નથી દેતી, કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળા નથી. તમે કીધું તો આના કરતા તો કૂતરાનો અવતાર નહીં હારો. માણસનો અવતાર મળ્યો છે. આમાં આટલી બુદ્ધિ હોવા છતાં
કેમ બુદ્ધિનો ઉપયોગ સાચો નથી થતો? હું તો એમ કહું, આવડી મોટી કથાઓ ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને આ 5 ગામ ધુવાડા બંધ જમે, તો હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું જો પુણ્યદાન થાય છે તો બગાડ કેમ નથી ટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને અમુક તો જેટલા હળગતા છે, પણ કહેવાનો મારો મિનિંગ, જો આટલું લાખો રૂપિયા દાન થતું હોય, માણસો જમતા હોય, કથાઓ વંચાતી હોય, બગાડ અટકતો નથી, એનું કારણ શું? અને કથાઓ આ એક રામકથા હોય તો રામકથામાં શું વાત તો એકની એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા વનમાં ગયા, રામ ને સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા ને સીતાજીને લઈ આવ્યા ને રાવણને મારી નાખ્યો. વાત તો આવડી આના જ ને. શું સાંભળ કરીને કામ હોય? પણ કથા સાંભળ્યા પછી ભાઈ ભાઈના જો વિખવાદ હોય ને મટે નહીં, હાહુ વહુનો વિખવાદ હોય ને મટે નહીં, બાપ દીકરાનો વિખવાદ હોય ને મટે નહીં, તો કથા બહારવાનો કોઈ મતલબ નથી મારા રામ. એ કથાનો ફાયદો તો કહેવાય. નકર તો આ કથા બેહાડો ને એમાં મંડપવાળાને સાઉન્ડવાળાને કલાકારોને સાજિંદાઓને હિમને હિલોળા, તમારા તો ખિસ્સા ખાલી થાય. પણ ભાઈ ભાઈની તિરાડ બાપુ વક્તા વાંચતો હોય, એક રામ અને ભરતનો બાપુ પ્રસંગ આવે અને જો ભાઈની તિરાડ હોય ને મટી ન જાય તો બાપુ કથાનો કોઈ મતલબ નથી રહ્યા. એક સીતાજીનો અને કૌશલ્યા માનો પ્રસંગ આવે ને જો હાઉ વહુના વિખવાદ મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી રહ્યા. કથા ઈ છે, થાક ઉતારવાની દવા છે. આ તો અમુક તમે કથા, અને અત્યારે કલાકારો કરતા તો કથાકારો વધી ગયા. તમે જ્યાં જાઓ હાથ નાખો અહીંયા કથા, હું કથા વાંચું, વાંચો વંચાવે છે, વાંચો. બગાડ અટકે નહીં ત્યાં સુધી બાપુ બધી વાત ખોટી પડે. કહેવાનો મારો અર્થ એ છે. એટલે સવારામ બાપા કહે છે, પચમ ગડગીમાં જાગીને જોયું જળહળ જળકે છે, ચંદ્રભાન જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. સવારામે કીધું બાપુ ગગન મંડળ છે ને, આ રહ્યું આપણું ગગન મંડળ છે. આમાં જ વિચાર આવે. કાંઈ પણ આપણે કરવું હોય ને, સારું કરવું હોય, ખરાબ કરવું હોય, જે કરવું હોય વિચાર આમાંથી આવે. કાંટો પગમાં વાગે ને ખબર અહીં પડે. આયા છે ને આખા શરીરનું સબસ્ટેશન આય છે, એટલે કીધું મહાપુરુષોએ ગગન મંડળ આને કહેવાય. આ સાંડલા આય શું કામ કરે? લ્યો આમ કરે ન હાલે. આય સાંડલા કરવું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, ન હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. સદગુરુની કૃપા થઈ જાય, ત્યાં જો અંજવાળું થઈ જાય તો કામ થઈ જાય. બસ વાત આટલી છે. બાકી તો છે ને આપણે ઉભા એવા વંટોળિયા કરીએ છીએ ને, પછી દાણા જોઈએ ન મેળ પડે. એક અમારી આગળ એક પ્રસંગ બનેલી હકીકત તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, પતિ કરતો હતો ખેતીનું કામ ને બેન ઘરનું કામ કરતા હતા. એમાં ઘરમાં બેન રસોઈ બનાવતા હતા ને, એમાં આ બનેલી હકીકત, આ કે જોક્સ બોક્સ નથી. એ બેન એ ઘરમાં પાપડનું પડીકું હોય છે, તે બેનને આડું આવતું હોય છે કે હાલો ને શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે હું ખાઈશ. બેને પાપડ શેક્યા, બીજી રસોઈ બનાવી, ઓલો વાડીએ થયો અને હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને આમ પીરસ્યું અને ઓલા પાપડ શેક્યા તે મૂક્યા. હવે આ જો બળદિયા જેવો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને 2 હાથ આપ્યા, પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. બૈરું કે પણ હું તમારી વહુ નથી એવું મેં જ્યાં કીધું, હું તમારી વહુ છું બરોબર, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે અત્યારના બૈરા બાપુ જો મેળ હોય ભાંગી દે ને ભાંગી દે. બેને કીધું પાપડ નથી ભાંગી દે. બોલો કે ભાંગી દે. બેન કે નથી ભાંગી દે. ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો.